મિત્રો, એક ટીમ જે શરૂઆત કરે છે આઈપીએલના ફર્સ્ટ ફેઝમાં એઝ અ ટેબલ ટોપર, બેક ટુ બેક ત્રણથી ચાર મેચો જીતી જાય છે, અને એ જ ટીમ હવે અત્યારે એક જીત માટે સંઘર્ષ કરતી હોય તો કેટલું વિચિત્ર લાગે. હેશટેગ બેટબોલની વાતોમાં આપ સૌનું દોસ્તો હાર્દિક સ્વાગત છે. હાલ અત્યારે કપરો સમય ચાલી રહ્યો છે દિલ્હી કેપિટલ્સનો. જી હા, દિલ્હી કેપિટલ્સ. દોસ્તો, આપણા અક્ષર પટેલની આ ટીમ એક જીત માટે પણ વલખા મારી રહી છે. જ્યારથી 265 રનનો જે સ્કોર એમણે ડિફેન્ડ ન કરી શક્યા અને 2 પોઈન્ટ મફતમાં આપી દીધા, અને એના પછી જે આરસીબી સામેની મેચમાં ફક્ત 78 રનમાં ઓલ આઉટ થઈ ગયા દોસ્તો, આ બંને મેચનો ઘા એમને મેન્ટલ હેલ્થ ઉપર એવો જબરદસ્ત વાગ્યો છે ખેલાડીઓના કે એ ઉભરવાનું નામ નથી લેતા દોસ્તો. આખી ટીમ ફક્ત 2 પ્લેયરો ઉપર નભેલી છે બેટિંગમાં, પ્રથુમ નિશંકા અને કેએલ રાહુલ. બસ એ 2 રમ્યા તો ઠીક છે, બાકી નીચે તો આયા ગયા રામ. અક્ષર પટેલ ગઈકાલના મેચના સૌથી મોટા વિલન બની શક્યા એનું એક જ કારણ છે, ફક્ત 22 બોલમાં 11 રન. દોસ્તો, 8 ઓવરમાં 78 રન પર 2 વિકેટ હોય અને તમારી ટીમ બીજા 8 ઓવરમાં ફક્ત 28 કે 30 રન મારે તો સેલ્યુટ છે દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનને. અને નવાઈની વાત એ છે કે એ વખતે તમારો જ કેપ્ટન અક્ષર પટેલ એ ક્રીઝ પર હોય છે. આટલું ડિફેન્સિવ થવાનું શું કારણ હતું કે તમારે એક ટેસ્ટ મેચની જેમ આખી એક 20-20 મેચ રમવી પડે? એ તો થેન્ક્સ ટુ આશુતોષ શર્મા કે જે છેલ્લે આવીને જે 15-20 રનની જે એક ઓવરમાં એણે નોંધપાત્ર મોટા છગ્ગા ચોગ્ગા મારવાની કોશિશ કરી અને જેમ તેમ કરીને 148 સુધી લઈ ગયા. સેલ્યુટ છે કેકેઆરના બોલરોને દોસ્તો, જે પ્રમાણે બોલિંગ નાખી છે દોસ્તો. અને એમાં જે સ્પિનની જે 3 ટીકડી છે ખરી, ચક્રવર્તી, અનુકુલ રોય અને સૂર્યનારાયણ, આ ત્રણેય જણાએ ભેગા થઈને જે ચક્રવ્યૂહમાં દિલ્હી કેપિટલ્સના બેટ્સમેને રાખ્યા હતા કે એ છેક છેલ્લે સુધી ના ઉભરી શક્યા તો ના જ ઉભરી શક્યા. એમાં એમની બેટિંગ ટેકનિક ઉપર પણ સવાલ થવા માંડ્યા દોસ્તો. સામે વાત કરીએ કેકેઆરના કેપ્ટન અજિંક્ય રહાણે, માસ્ટર માઇન્ડ છે, અંડરરેટેડ કેપ્ટન છે, પણ જે પ્રમાણે બેક ટુ બેક કેકેઆરને એ ઉપર લઈને આવ્યા છે એ જોતાં એમને સેલ્યુટ છે. વાત કરીએ તો શરૂઆતથી તો કેપિટલ્સના 148 રનના સામે કેકેઆરે શરૂઆત એકદમ નોંધપાત્ર રહી. અજિંક્ય રહાણે જો કે રનઆઉટ એક કમનસીબ રીતે આઉટ થયા. જો કે એ હાજર હોત તો કદાચ 2 વિકેટ જગ્યાએ 1 વિકેટ પણ આ સ્કોર એચીવ થઈ શક્યો હોત ને ઓછા ઓવરમાં પણ પતી શક્યો હોત. ફિન એલન દોસ્તો ફરીથી એક ધુરંધર બનીને આવ્યા કેકેઆર માટે, અને સામે એનગીડી હોય, સ્ટાર્ક હોય, કોઈ પણ બોલર હોય કે વિપરીત નિગમ હોય, બધા પ્લેયરોના ગાભા કાઢી નાખ્યા દોસ્તો. આ જોઈને એવું લાગે કે કેકેઆર બાઉન્સ બેક કરી છે. એક લિમિટેડ ખેલાડીઓના પૂલમાંથી પણ એમણે બહાર આવવાનો પ્રયત્ન કર્યો. અને તમારી પાસે અગર ડેવિડ મિલર જેવો પ્લેયર છે, એ ડગઆઉટમાં બેઠો છે, આટલો બધો વાસ્ટ એક્સપિરિયન્સ છે આઈપીએલનો દોસ્તો, એ પ્લેયર ડગઆઉટમાં બેસી રહે અને એની સામે તમે ટ્રિસ્ટન સ્ટફ જેવા પ્લેયર નવોદિતોને તક આપો, કેટલા અંશે વ્યાજબી છે? કોમેન્ટ કરીને ખાસ જણાવજો મિત્રો કે દિલ્હી કેપિટલ્સનું ફ્યુચર તમને શું લાગે છે? શું અક્ષર પટેલ નેક્સ્ટ દિલ્હી કેપિટલ્સની સિઝનમાં કેપ્ટન તરીકે રહેશે? કોમેન્ટ કરીને ખાસ જણાવજો. બેટબોલની વાતોમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.